નર્મદા જિલ્લામાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીના રણશીંગા ફૂંકાઈ ચૂક્યા છે। એક તરફ ઉનાળાની કાળઝાળ ગરમી પડી રહી છે તો બીજી તરફ રાજકીય ગરમાવો પણ તેની ચરમસીમાએ પહોંચ્યો છે। મતદાનને હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે ત્યારે તમામ પક્ષોએ એડીચોટીનું જોર લગાવ્યું છે। નર્મદા જિલ્લા પંચાયતની 22, તાલુકા પંચાયતની 102 અને રાજપીપળા પાલિકાની 28 બેઠકો માટે ખરાખરીનો જંગ જામ્યો છે। ગરમીના પ્રકોપથી બચવા ઉમેદવારોએ હવે રાત્રિ પ્રચારનો માર્ગ અપનાવ્યો છે। રાત્રે મોડે સુધી ગામડાઓ અને શહેરી વિસ્તારોમાં ખાટલા બેઠકોનો દોર ચાલી રહ્યો છે। જો કે પ્રચાર દરમિયાન જનતાનો મિજાજ પણ જોવા મળી રહ્યો છે। અનેક સ્થળોએ સ્થાનિકોએ વર્ષો જૂની સમસ્યાઓને લઈને ઉમેદવારો સામે ઉગ્ર રોષ ઠાલવ્યો હતો। જનતાએ સ્પષ્ટ કર્યું છે કે જે ઉમેદવાર પાયાની સુવિધાઓ અને સમસ્યાઓના નિરાકરણની ખાતરી આપશે તેને જ તેમનો કિંમતી મત મળશે। તો બીજી તરફ ઉમેદવારો પણ પ્રજાને રીઝવવા અને જીતના દાવા કરવામાં કોઈ જ કસર છોડી રહ્યા નથી। હાલ તો નર્મદાના રાજકારણમાં ગરમી સાથે ખાટલા બેઠકોની ગરમાગરમી છવાયેલી છે। પ્રચાર અર્થે આવેલા 4 ઉમેદવારો એ ઉમેદવારોને અમે અમારી રજૂઆત કરી છે કે પાછલા સમયની અંદર ભૂતકાળની અંદર ગેસ લાઈનો એ જે અધૂરી છે એ પૂરી થવી જોઈએ। રોડ રસ્તા કેટલીક જગ્યાએ વોર્ડની અંદર બાકી રહેલા છે એ રોડ રસ્તાનું કામ પણ પૂર્ણ ન થાય। સાથે જ જે પાણીની સમસ્યા જે કહેવાય વોર્ડની અંદર એ પાણીની સમસ્યા જે પ્રેશરથી પાણી આવવું જોઈએ। અમુક જગ્યાએ બોર ખર્યા છે, અમુક જગ્યાએ બોર કરેલા છે છતાં ફેલ ગયેલા છે। એ બોરની સમસ્યા પણ દૂર થાય અને પૂરતા પ્રમાણમાં વોર્ડના તમામ ઘરોની અંદર પાણી પહોંચે એવી પણ અમે ઉમેદવારોને રજૂઆત કરેલી છે। ગરમીનો પારો એટલો બધો વધારે છે એટલે રાત્રિનો સમય છે અને એ લોકો ચૂંટણી છે તો વોટ માંગવા માટે આવ્યા છે। તો અમારે તો અમારા વોર્ડની જે પણ કઈ સમસ્યાઓ છે એનો ઉકેલ લાવે એના માટે અમારે ઉમેદવારો ચૂનવાના છે ને અમને આશા છે કે અમારા વોર્ડના જે પણ કઈ હમણાં પાર્ટીના ઉમેદવારો આવ્યા છે તે લોકો અમારું કામ અધૂરું જે છે તે પૂરું કરશે। ગરમી 40 થી 42 ડિગ્રી તાપમાન હોય છે એટલે રાત્રે અમે ડોર ટુ ડોર પ્રચાર કરીએ છીએ ને પબ્લિકના જે પ્રશ્નો છે જે ભૂગર્ભ ગટરના છે, ગેસ લાઈનના છે એ બધા અમે પૂર્ણ કરશું એવી બાંહેધરી આપીએ છીએ કે જે કામ જે રહી ગયા છે ગયા 5 વર્ષમાં એ કામ અમે પૂરા કરીશું।